અમદાવાદ અને ખેડૂત અધ્યક્ષ પ્રેમજી પટેલ જોડાઈ ગયા છે। પ્રેમજીભાઈ, ખેડૂતો પર બેવડી ઋતુનો માર જોવા મળી રહ્યો છે, શું કહેશો? જી પ્રેમજીભાઈ, હાલ ખેડૂતો પર બેવડી ઋતુનો માર જોવા મળી રહ્યો છે, શું કહેશો? અત્યારે ખેતરમાં બાજરી અને તલનું વાવેતર કરેલું છે અને જો અતિ વરસાદ છાંટા થોડા પડ્યા છે, આજે સવારમાં પવન અને વીજળી અને થોડા છાંટા પડ્યા છે, જો પણ વધારે થાય તો નુકસાન થાય એવી ભીતિ છે। પરંતુ અત્યારે પડીને જો અત્યારે બંધ થઈ ગયું છે તો અત્યારે કોઈ તકલીફ નથી, પણ જો વધી જાય તો બાજરી અને તલને મોટું નુકસાન થાય એવું છે। પ્રેમજીભાઈ, જે વરસાદ વારંવાર વરસી રહ્યો છે, આપણા રાજ્યમાં દર મહિને વરસાદ વરસતો જ હોય છે, તો હવે આ જે ઋતુ ચક્ર બગડી ગયું છે તેના કારણે ખેડૂતોને કેટલી અસર પડી રહી છે અને પાકના ઉત્પાદન પર કેટલી અસર જોવા મળી રહી છે? આમાં ખેડૂત બિચારો કંઈક વાવેતર કરે અને દર સાલ પાક પાકે તૈયાર થાય અને આવી રીતના કમોસમી થતું હોય છે એટલે ખેડૂતે એકદમ નિરાશ થઈ ગયો છે। બજારમાં ભાવ નથી મળતા, સરકાર MSP ની ખરીદી કરે છે તો સમયસર તોલતી નથી અને બારદાન નથી, એમ કરીને પણ ખેડૂતો અત્યારે પરેશાન છે। અને જ્યારે પાક તૈયાર થાય ત્યારે જ કમોસમી વરસાદ થતો હોય છે એટલે ખેડૂતોને ખૂબ જ તકલીફ છે, પરંતુ હવે ભગવાન ભરોસે બેઠા છીએ। પ્રેમજીભાઈ, હાલ રાજ્યમાં ખૂબ વિપરીત પરિસ્થિતિ છે, કારણ કે એક બાજુ વરસાદ પડે, એક બાજુ ગરમી જોવા મળતી હોય છે, તો તેના કારણે ખેડૂતોને કેટલું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે દર મહિને વરસાદ તો પડી રહ્યો છે અને સાથે સાથે અહીંયા એવા પણ પ્રશ્નો બતાય કે ખેડૂતોને સૌથી મોટા પડકારો શું છે? આમાં તો વરસાદ જો કે થોડા છાંટા પડ્યા છે, બહુ વરસાદ નથી પડ્યો, પરંતુ જો અત્યારે જો વધારે પડે તો બાજરી અને તલને મોટું નુકસાન થાય એવી ભીતિ છે। પરંતુ અત્યારથી જો બંધ થઈ જાય તો કઈ વાંધો ના આવે, પણ અત્યારે થોડો છાંટા પડ્યા હતા આજે સવારમાં, પરંતુ આનાથી કઈ નુકસાન ન થાય, પરંતુ જો વધારે આવે તો નુકસાન થાય। જી બિલકુલ પ્રેમજીભાઈ, જોડાવા બદલ આપનો